ચાલો હવે જઈએ છીએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સારંગપુર યજ્ઞ પુરુષ દ્વાર તરફથી સવારના 11 વાગ્યાના સમયે યજ્ઞ પુરુષ દ્વાર તરફથી મંદિરના પરિસરમાં પ્રવેશ કરતા આગળના દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। મંદિર પરિસરમાં સીધા ડાયરેક્ટ ઉપર ઠાકોરજીના દર્શન માટે આગળ વધી રહ્યા છીએ। वीडियो बनावे वो काकू वीडियो बनावे तमने खम्मा खम्मा मंदिर आवो मारी घर मावा मावा तमने खम्मा खम्मा मंदिर आवो मारी घर मावा मावा तमने खम्मा खम्मा मंदिर आवो मारी घर खम्मा खम्मा मंदिर आवो मारी घर मावा मावा तुमने खम्मा खम्मा हरे नरक बरी उभी वाट जोऊं छूं वालरे नरक बरी उभी वाट जोऊं छूं आओ मारा रंग बिना राव मावा हो मारा रंग बिना राव मावा तमने खम्मा खम्मा मंदिर आवो मारी घर मावा मावा तमने खम्मा खम्मा मंदिर आवो मारी घर मावा मावा तमने खम्मा खम्मा मावा तमने खम्मा खम्मा मावा तमने खम्मा महेर करी मारे मंदिरे आव्या महेर करी मारे
નીચે દર્શન કરાવીએ. શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિઓ અહીં રાખેલ છે. BAPS સંસ્થાના સ્થાપક એવા શાસ્ત્રીજી મહારાજ મન સ્વામીનો ફોટો છે. સીધા જ બહાર નીકળીએ એટલે માણકી પર સવાર મહારાજના દર્શન થઈ રહ્યા છે. અને હવે ગણપતિ દાદા અને હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ. અમારા હજી અમારા બહારનું પરિસર આપ જોઈ શકો છો. સામે પ્રમુખ સ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર બનાવેલું છે, જેના પણ દર્શન આપણે કરાવશું. ચાલો હવે જઈએ છીએ BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુર યજ્ઞ પુરુષ દ્વાર તરફથી એન્ટ્રી લઈએ છીએ. બંધ થઈ ગયા છે અહીંયા. તમે એક્ઝેક્ટ કષ્ટભંજન મંદિર અને BAPS મંદિર બેની વચ્ચેથી આવો તો ગૌશાળા છે. પ્રવેશ દ્વાર કષ્ટભંજન દેવનું મંદિરનું ગૌશાળાનું પ્રવેશ દ્વાર છે. અહીંયા પ્રમુખ સ્વામી દ્વાર છે, ત્યાંથી મુખ્ય દરવાજો બધાનો 12:30 આસપાસનો સમય છે, એટલે યજ્ઞ પુરુષ દ્વાર બંધ હોવાથી ગેટ નંબર 3 પ્રમુખ સ્વામી દ્વાર કહેવાય છે, ત્યાંથી આપણે એન્ટર થઈ રહ્યા છીએ. ચાલો બતાવીએ. અહીંયા પણ સુંદર મજાનું સામે દેખાય મેઇન મંદિર છે ને આ આપણે પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ મંદિરના દર્શન કરવા માટે આગળ વધી રહ્યા છીએ. આપણે દેશ વિદેશમાં ભારતીય સંસ્કૃતિની જાળવણી માટે અને ભગવાન સ્વામિનારાયણ ઓળખવા માટે મંદિરો બાંધેલા છે. એમનો
સ્મૃતિ મંદિરના દર્શન આપણે કરવા માટે જઈ રહ્યા છીએ. પ્રમુખ સ્વામીના સ્મૃતિ માટેના બધા પ્રસંગો, આંબલીવાડી પોળનો પ્રસંગ, શાસ્ત્રીજી મહારાજનો, काम क्रोध अरु लोभ मोह वश, काम क्रोध अरु लोभ मोह वश, मोय मेरो ही ध्यान બહુ વિશાળ પરિસરમાં ફેલાયેલું છે. અહીંયા સંત તાલીમ કેન્દ્ર પણ ચાલે છે, જેમાં BAPS સંસ્થાના સંતોને તાલીમ આપવામાં આવે છે. એક પ્રકારની પાઠશાળા કે કોલેજ કે જે કહો એ રીતે 3 વર્ષ પાર્ષદી દીક્ષાની જે તાલીમ મળે અને એના પછી એમને સાધુ કરવામાં આવે, એટલે એ પ્રકારનું. અને સાથે સાથે BAPS વિદ્યા મંદિર પણ પાછળ નવું સંકુલ બનાવેલું છે, જ્યાં બાળકોને સંસ્કાર સાથે શિક્ષણનું કાર્ય પણ ચાલે છે મંદિરની સાથે સાથે. અને આ જે જગ્યાએ લગભગ બધાને ખ્યાલ જ હોય કે પ્રમુખ સ્વામી મહારાજને અંતિમ સંસ્કાર કરાયા હતા, અને અહીંયા સ્મૃતિ મંદિર બનાવેલું છે, જેના દર્શન આપણે કર્યા. હવે સામે જઈએ. અહીંયા મંદિરના દર્શન બંધ છે. સરસ મજાના બગીચાનું કામકાજ પણ કરેલું છે. આંખોને ગમે એવી ગ્રીનરી અહીંયા છે.
આ બાજુ સુંદર મજાની ગૌશાળા છે જ્યાં તમને જાફરાબાદી ને અલગ અલગ ભેંસો જોવા મળે. હાથીના કદ જેવડી ભેંસો અને બીજું બધું ઘણા બધા પશુ પક્ષીઓને જોવા મળે છે. પણ અત્યારે સમયના અભાવના કારણે ત્યાં આપણે મુલાકાત નથી લેતા. આની પહેલાં એક વખત આવેલા ત્યારે મુલાકાત લીધેલી છે. કદાચ મને જો એ વિડીયો મળશે તો હું તમારી સાથે શેર કરીશ, નહીં તો આપ રૂબરૂ આવો ત્યારે દર્શન કરી શકો છો ગૌશાળાના પણ. તો આ હતી ટૂંકમાં સારંગપુર મંદિરના દર્શન અને એમની ટૂંકી યાત્રા. જો તમને ગમી હોય તો તમે લાઈક કરી શકો, શેર કરી શકો અને બીજા પણ ભક્તોને શેર કરી શકો છો. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.